गुड मॉर्निंग क्लास ધોરણ 9 વિષય વિજ્ઞાન ચેપ્ટર 11 કાર્ય અને ઊર્જા ગયા લેક્ચરમાં વૈજ્ઞાનિક પરિભાષા પ્રમાણે કાર્ય કોને કહેવાય તેના વિશેનો અભ્યાસ કર્યો અને થોડા ઉદાહરણ જોયા કે જેના દ્વારા તમને ખબર પડે કે વૈજ્ઞાનિક પરિભાષામાં કાર્ય કોને કહેવાય બરાબર હજી એકવાર એક ઉદાહરણ દઈ એટલે તમને યાદ અપાવું કે કોઈ પણ વસ્તુ ઉપર તમારા દ્વારા બળ લાગે છે અને વસ્તુ ઉપર બળ લગાડવાથી વસ્તુના સ્થાનમાં ફેરફાર થાય છે તો સ્થાનમાં થતો ફેરફાર તમારા બળ દ્વારા હોવાને લીધે તેને કાર્ય થયું કહેવાય બરાબર એક ભારે પથ્થર હોય અને તમે તેના ઉપર બળ લગાડો છો પરંતુ બળ લગાડવા છતાં પથ્થરના સ્થાનમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી પથ્થર પોતાની જગ્યાએ જ એમને રહે છે તો ત્યાં જે કાર્ય થશે તે શૂન્ય થશે કેમ કે પથ્થર દ્વારા કોઈ પણ જાતનું સ્થાનાંતર થતું નથી તમારા દ્વારા બળ લગાડવા છતાં જ્યારે બીજા ઉદાહરણમાં તમારા દ્વારા બળ લગાડે અને પથ્થરના સ્થાનમાં ફેરફાર થાય તો તેને કાર્ય થયું કહેવાય બરાબર તો હવે આજે આપણે અચળ બળ વડે થયેલ કાર્ય તેના વિશે જોવાનું છે વિજ્ઞાનમાં કાર્યને કેવી રીતે વર્ણવવામાં આવે છે આ સમજવા માટે આપણે પહેલા એક સ્થિતિનો વિચાર કરીએ કે જેની અંદર બળ સ્થાનાંતરની દિશામાં લાગી રહ્યું હોય બરાબર એટલે કે વસ્તુ જે જગ્યાએ સ્થાનાંતર કરતી હોય વસ્તુનું સ્થાનાંતર જે જગ્યાએ હોય ઈ જ દિશામાં બળ લાગે જેમ કે કોઈ પથ્થર હોય હવે તમારા પોતાના કોઈ વ્યક્તિ અહીંથી જે પથ્થર છે તેને બળ લગાડે તો જે બળ જે દિશામાં લાગે છે તે જ દિશામાં જે પથ્થર છે તેનું સ્થાનાંતર થાય છે એટલે અત્યારે આપણે એ જ પરિભાષા સમજવાની છે કે જે દિશામાં બળ લાગતું હોય અને તે જ દિશામાં જો પથ્થરનું સ્થાનાંતર અથવા બીજી કોઈ વસ્તુનું સ્થાનાંતર થતું હોય તે બળ સ્થાનાંતરની દિશામાં લાગી રહ્યું હોય માની લો કે કોઈ એક વસ્તુ ઉપર એક ચોક્કસ બળ F લાગે છે અને માની લો કે વસ્તુ બળની દિશામાં s જેટલું અંતર કાપે છે અને તેના દ્વારા થયેલું કાર્ય W છે તો કાર્યની વ્યાખ્યા એમ થશે કે કાર્ય એ બળ અને સ્થાનાંતરનો ગુણાકાર છે ઉદાહરણ આપીને મેં તમને સમજાવ્યું અહીંયા ખાસ એવા વસ્તુની વાત કરી છે કે જે દિશામાં તમારા દ્વારા બળ લાગે અને તે જ દિશામાં જો વસ્તુનું સ્થાનાંતર થાય તો તમારા બળ લાગવાથી પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર એટલે કે બળ અને સ્થાનાંતરનો જે ગુણાકાર છે તેને વિજ્ઞાનની પરિભાષામાં કાર્ય કહેવાશે ખ્યાલ આવ્યો એટલે કાર્યનું જે સૂત્ર થશે ખાસ ધ્યાનમાં રાખજો અહીંયા ગુજરાતીમાં આપેલું છે કરેલું કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર એટલે કે તમારા દ્વારા જે બળ દેવામાં આવે છે તે અને તે બળ દ્વારા કોઈ પણ વસ્તુના સ્થાનમાં જેટલો પણ ફેરફાર થાય એ બેના ગુણાકારને કાર્ય કહેવામાં આવે છે બરાબર ગુજરાતી જે છે તે સૂત્રનો ઉપયોગ નથી કરતા એટલે કાર્યને W વર્ગ કેપિટલ W વડે દર્શાવવામાં આવે છે બળ જેને આપણે ફોર્સ કહી અને તેને કેપિટલ F વડે દર્શાવવામાં આવે છે અને સ્થાનાંતરને જે સ્મોલ s વડે દર્શાવવામાં આવે છે માટે જે કાર્યનું સૂત્ર થશે W F s થશે આ સૂત્ર તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે બરાબર હવે ધારો કે કોઈ પણ વસ્તુ પર લાગતા બળ દ્વારા થયેલ કાર્ય બળના મૂલ્ય તથા બળની દિશામાં થયેલ સ્થાનાંતરના ગુણાકાર બરાબર હોય છે કાર્ય ફક્ત મૂલ્ય જ ધરાવે છે તેને કોઈ દિશા હોતી નથી હવે તમને બધાને ખબર છે કે જેને દિશા અને મૂલ્ય બંને હોય તેને સદિશ રાશિ કહેવાય અને જેને મૂલ્ય હોય પરંતુ દિશા ન હોય બરાબર તો તેને શું કહેવાશે તો અદિશ રાશિ કહેવાશે તો કાર્ય છે તે અદિશ રાશિ છે હવે અહીંયા એક વસ્તુ F બરાબર 1 અને સ્થાનાંતર બરાબર ન્યૂટન બળનો એકમ ન્યૂટન છે ધારો કે F બરાબર 1 ન્યૂટન મૂકવામાં આવે અને સ્થાનાંતર બરાબર 1 મીટર મૂકવામાં આવે તો આપેલા કાર્યની વ્યાખ્યા શું થશે તો જો બળ
અને 1 ન્યૂટન બળ લગાડવાથી આપેલા વસ્તુના સ્થાનાંતરમાં 1 મીટર જેટલો ફેરફાર થાય તો કાર્ય 1 જૂલ જેટલું થયું કહેવાય. માટે કાર્યનો જે એકમ છે તે ન્યૂટન મીટર અથવા તો જૂલ નામના વૈજ્ઞાનિકે આ એકમ આપેલો હોવાથી તેને જૂલ પણ કહેવાશે. ઘણીવાર પરીક્ષામાં જૂલ બરાબર ખાલી જગ્યા એમ પૂછે તો જૂલ બરાબર ન્યૂટન મીટર પણ થશે. ખાસ એનો જે એસઆઈ એકમ યાદ રાખજો, પરીક્ષામાં અવારનવાર પૂછાય છે. 1 ન્યૂટન જેટલું બળ વસ્તુને બળની દિશામાં 1 મીટર જેટલું સ્થાનાંતર કરાવે તેને 1 જૂલ જેટલું કાર્ય થયું કહેવાય. બરાબર? જો વસ્તુ ઉપર લાગતા બળ શૂન્ય હોય તો થયેલું કાર્ય કેટલું હશે? જો વસ્તુનું સ્થાનાંતર શૂન્ય થાય તો થયેલું કાર્ય શૂન્ય હશે. ઉદાહરણ મેં તમને આપ્યું કે કોઈ પણ વસ્તુ ઉપર તમારે બળ લગાડો છો અને સ્થાનાંતર 0 થાય તો તમે અહીંયા સિસ્ટમ મૂકી દો. માનો કે 1 ન્યૂટન જેટલું બળ લગાડો અને સ્થાનાંતર શૂન્ય હોય તો જવાબ શું આવે? શૂન્ય. એટલે ત્યાં તમારા દ્વારા 1 ન્યૂટન બળ લાગે અને સ્થાનાંતર થતું નથી તો સ્થાનાંતર શૂન્ય થશે. કિંમત સૂત્રમાં મૂકી દેતા કાર્ય પણ શું થઈ જાય? શૂન્ય થઈ જાય. બરાબર? એટલે બળ લગાડો તો એની સામે કોઈ પણ પદાર્થનું સ્થાનાંતર ફરજિયાત થવું જોઈએ. એ પછી બળની દિશામાં હોય અથવા તો બળની વિરુદ્ધ દિશામાં હોય. અહીંયા ઉદાહરણ 11.1 ઉપરથી આપણે તે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. કોઈ પણ વસ્તુ પર 5 ન્યૂટન બળ લાગે છે. હવે વસ્તુ બળની દિશામાં 2 મીટર જેટલું અંતર કાપે છે તો ત્યારે કાર્ય શોધો. જો બે વસ્તુ આપેલી છે કે વસ્તુ ઉપર 5 ન્યૂટન જેટલું બળ પણ લાગે છે અને બળ લાગવાના લીધે તે 2 મીટર જેટલું સ્થાનાંતર પણ કરે છે તો કાર્ય તમને બધાને ખબર છે W F * S. બળ કેટલું લાગે છે? 5 ન્યૂટન. સ્થાનાંતર કેટલું થાય છે? 2 મીટર. એટલે 5 × 2 એટલે 10 જૂલ જેટલું કાર્ય. 10 જૂલના કેવું હોય તો 10 ન્યૂટન * મીટર પણ તમે કહી શકો. ધ્યાનમાં રાખજો કે આપેલા બધા એકમ તમારે MKS મીટર, કિલોગ્રામ અને સેકન્ડ પદ્ધતિમાં લેવાના છે અને બળનો જે એકમ છે તે ન્યૂટનમાં લેવાનો છે. બરાબર? હવે એના પછી આવે છે હવે એવી પરિસ્થિતિનો તમે વિચાર કરો કે જેમાં બળ અને સ્થાનાંતર એક જ દિશામાં હોય. તમને એક બીજી પ્રવૃત્તિ આપેલી છે કે ધારો કે કોઈ એક બાળકી રમકડાની કારને જમીનને સમાંતર ખેંચે છે. તો બાળકીએ કારની સ્થાનાંતરની દિશામાં બળ લગાડ્યું છે તો આ સ્થિતિમાં કરેલું કાર્ય તથા ગુણાકારનું કાર્ય આ પ્રકારની સ્થિતિમાં બળ દ્વારા જે કાર્ય થશે તે ધન થશે. હવે એક એવી પરિસ્થિતિનો વિચાર કરો કે જેમાં એક વસ્તુ બળના પ્રભાવથી તેની વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર કરે છે. જો બળની વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર થાય તો S વિરુદ્ધ દિશામાં બળ લાગી રહ્યું છે તેમ કહેવાય અને તે એટલા માટે F દ્વારા થયેલું કાર્ય પણ ઋણાત્મક હોય માટે ત્યાં ઋણ સાઇન લેવામાં આવે છે. એટલે કે હવે અહીંયા બે પરિસ્થિતિનો વિચાર કર્યો છે કે કોઈ પણ વ્યક્તિ દ્વારા બળની દિશામાં બળ લગાડવામાં આવે તો એ દિશામાં જો કોઈ પણ સ્થાનાંતર થાય તો તેનું જો કાર્યનું મૂલ્ય અથવા બળનું મૂલ્ય ધન આવશે અને બળ લગાડવાથી કોઈ પણ સ્થાનાંતર તેના વિરુદ્ધ દિશામાં થાય તો આપેલી જે પરિસ્થિતિ છે તે ઋણ દિશામાં ધ્યાનમાં લેવાનું રહેશે. ઉપરની ચર્ચા પરથી કોઈ પણ બળ દ્વારા કરેલ કાર્ય ધનાત્મક અથવા તો ઋણાત્મક બંનેમાંથી કોઈ પણ એક હોઈ શકે. બરાબર? જો બળની દિશામાં સ્થાનાંતર થાય તો ધન અને બળની વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર થાય તો ઋણ. આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની રહેશે. હવે ઉદાહરણ 11.2 આવે છે. એક કુલી 15 કિલોગ્રામ વજન જમીન પરથી ઉપાડીને જમીનના 1.5 મીટર ઊંચાઈએ પોતાના માથા પર રાખે છે તો તેના દ્વારા વજન પર કાર્યની ગણતરી કરો. હવે બળ કેટલો આપેલો છે? 15 કિલોગ્રામ. સ્થાનાંતર કેટલું કરે છે? 1.5 મીટર. તો ધ્યાનમાં રાખજો કે અહીંયા તમને ફક્ત F આ બળ આપેલું છે. બળ અહીંયા તમને આપેલી રકમમાં આપેલું નથી. એટલે તમે બધાને સૂત્ર ગુરુત્વાકર્ષણનું સૂત્ર ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ F બરાબર ma એટલે ખબર m અને F નું એટલે બળનું આ સૂત્ર છે. પરંતુ તમને ખબર છે જમીનની ઉપરની દિશાએ લાગે છે
દળ આપેલું છે એટલે ફરજિયાત F બરાબર mg s મૂકવા પડશે. હાલો m બરાબર કેટલા કિલોગ્રામ દળ આપેલું છે તો 15 કિલોગ્રામ દળ આપેલું છે ઇન્ટુ જે ગુરુત્વીય પ્રયોગનું મૂલ્ય આપણે કેટલું સૂચવેલું છે તો 10 ગુણ્યા સ્થાનાંતર કેટલું થઈ જશે 1.5 મીટર જેટલું. આ ત્રણેયનો ગુણાકાર કરશું એટલે 225 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ m એટલે કે 225 ન્યૂટન ઇન્ટુ મીટર કે જેને 225 જૂલ કહેવાય. એટલે કે મજૂર 15 કિલોગ્રામ વજન જમીન પરથી ઉપાડી અને 1.5 મીટર ઊંચે પોતાના માથા પર રાખે તો તેના દ્વારા વજન પરથી કાર્યની ગણતરી કરી તો 225 જૂલ જેટલું કાર્ય થયું કહેવાય. ખ્યાલ આવ્યો? તો હવે આના પછીના લેક્ચરમાં આપણે ઊર્જા વિશેની ચર્ચા કરીશું.